પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક એવા ઈશ્વર સાહેબના વિદાય પ્રસંગમાં ભાઈઓ તથા બહેનો, આજે આપણે અહીં આપણી શાળામાં સદા 9 વર્ષ સેવા આપનાર ઈશ્વર આપણા સિંહાદા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક એવા ઈશ્વરભાઈ બાલુસિંહ ચૌહાણ અને જેમસી સભ્યો તેમજ આપણી વચ્ચે હાલ ઉપસ્થિત નથી એવા સરપંચ શ્રી ઈશ્વરભાઈને વિદાય આપવી કે શું કહું એમના માટે. ઈશ્વરભાઈનો સમયગાળો 17/12/2014 સિંહાદા પ્રાથમિક શાળામાં હાજર છે. ઈશ્વરભાઈ તનતોડ મહેનત કરી અને જો આજે આપણે આ લીલોતરી જોઈ શકતા હોય એકદમ હરિયાળી બાગ બગીચા, જ્યારે સિંહાદા શાળામાંથી પાસ કરીને જાય છે ત્યારે એના મારામાં એવી કોઈ શક્તિ પછી કવાંટ તાલુકા પંચાયતના સભ્યશ્રી તથા મારા સાથીને રાયસા પ્રાથમિક શાળામાંથી આવેલ તમામ શિક્ષકો, ગ્રામજનો, છોકરાઓ એટલું જ કહું કે ઈશ્વર સાહેબે જે સ્કૂલનો ટાઈમ પહેલા આપી મારી ભૂતપૂર્વ બહેન મારા સૌ દીકરા દીકરીઓ, વ્યક્તિગત તમારો બધાનો આભાર માનવા જઈશ તો ઘણો સમય લાગશે અને મારાથી પણ હવે વધારે બોલી શકાય એવી કોઈ શક્તિ નથી, બરાબર. તો છેલ્લે એટલું જ કહું કે મારે આ શાળા છોડીશ નહોતું. બદલીનો જ્યારથી ઓર્ડર નીકળ્યો છે મારો, એને આકાર તો ના આપી શકીએ. એ આપણે ગમે એટલું પણ બોલીએ, લખીએ એટલું ઓછું છે, પણ અમારા શાળા પરિવારે જે કંઈ થોડા ઘણા શબ્દો લખ્યા છે એ શાંતિથી સાંભળજો અને ઈશ્વર સાહેબ અને એ અમારા હૃદયની લાગણી ઘણી સ્વીકારશો. આ પ્રશંસાપત્ર એ વાતની સાબિતી આપે છે કે શ્રી ઘણા બધા બાળકો આચાર્ય ઈશ્વર સાહેબની જોડતા કાર્યોનો બરકરાર કરી રાખશો.
ખૂબ આભાર રાકેશભાઈ. છોડ્યો સિયારા ગામનો સાથ રે, ઈશ્વર સાહેબ તમે એકવાર શાળાએ મળવા આવજો રે. છોડી શાળાને છોડ્યો દરવાજો, છોડ્યો રે. છોડ્યા શિક્ષકો, છોડ્યા બાળકો રે, છોડ્યા આચાર્ય કેરો સાથે, ઈશ્વર સાહેબ તમે એકવાર. એ ખોટ તમામ શાળાને, શાળાના વિદ્યાર્થીઓને, શિક્ષક મિત્રોને, શાળાના મકાનને, શાળાના તમામ જે બાગ બગીચાના વૃક્ષો છે, રોપા છે એમને, અને જે સિંહદા પ્રાથમિક શાળાના ઓટલા પર આવતી ચી 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 કરતી ચકલીઓ છે મેળાની આ છે વાતો. કોઈકની દીકરી આજે વિદાય થાય, કોઈકની દીકરી કાલે વિદાય થાય, પણ વિધિના લેખ નિરાળા
કે માતા પિતાને કન્યાદાનનું સૌભાગ્ય તો પ્રાપ્ત કરાવે, પણ એની સાથે વસમી વેળા એ આપે કે જેને લાડે કોડે મોટી કરી હોય, જેને કાળજાના કટકાની જેમ મોટી કરી હોય, એને પળવારમાં વિદાય કરી દેવાની, જાણે એને પળવારમાં પોતાનાથી અળગી કરી દેવાની. અને એવી દીકરી સાસરે જાય ત્યારે એ વાતનું જ્ઞાન માતા પિતાને ચોક્કસ થઈ જાય કે આ દુનિયાવી સંબંધો સાવ નકામા. જો મારી દીકરી મારી પાસે ના રહેશે તો આ સગા, આ સંબંધો, આ મોહ અને માયા મારે શી કામની? અને ત્યારે પંખી બેડાની આ છે